અને આ સંત ચરણદાસના જે જનેતા છે એનું નામ મનીષાબેન છે. અને એ જનેતાના પરિવારમાં એક પણ બાળક જ્યારે ન હોય, દૂધરેજ આવ્યા નતા. એને વડવાળાની બીજુના વ્રત હતા અને બે માણા સાહેબ આસુંદરાણીના નેહના કોકદીક સાહેબ મહેમાન થાયજો. આ વડવાળો ઠાકરના કેવા પરચા છે અને આ દૂધરેજના સાધુની માળાની કેવડી તાકાત છે. બે માણા બેઠા છે જગુ બાપુ. અને ઈ વાઘાભાઈ બોઘાભાઈ નું ફળયુગ જ્યાં કાંઈ નતું તેથી રોટલો દેવાતો તો એના દીકરા એના ઘરેથી બાઈ એના સંત ચરણદાસની જનેતા એમ કે આપણે દીકરો નથી, આપણા ઘરે કાંઈ નથી, આપણે વર્ષો વીતી ગયા લગ્નને. તેથી સાહેબ રબારીની દીકરી એટલું બોલી કે આપણે દીકરો નથી પણ આપણે દૂધરેજનો ઠાકર તો છે ને. એની ધજા માથે મને ભરોસો છે કરી અને વડવાળા દેવના ચરિત્રનું જે આજનું પુસ્તક છે, જે આજના વડવાળા દેવના એક દુકાનમાં વેચાતા પુસ્તકને ખાલી પુસ્તક ન માનતા, એ પુસ્તક છે એને પૂજામાં રાખે ને લીધું કે જ્યાં સુધી વડવાળો મને દીકરો ન આપે ને ત્યાં સુધી મારા બાવલિયાના જીવતરને નહીં તો વાંચા કરીશ ને આહુડા પાળ્યા કરીશ. મને વડવાળા માથે ભરોસો છે કે જેથી બે દીકરા આપે ને તેથી વગર માગે હું વડવાળામાં એક અર્પણ કરવા જઈશ. મને ભરોસો છે કરી અને હાથમાં પુસ્તક લીધું. મારે તમને કહેવાનો હેતુ એ છે કે જીજાબાઈએ રામાયણ હાથમાં લીધી હતી ને એને શિવાજી મળ્યો તો. આ દેશની રબારીની દીકરીએ વડવાળાના જીવન ચરિત્રનું પુસ્તક હાથમાં લીધું. એને ભરોસો કેટલોક બે દીકરા, એમાં બીજા નંબરનો દીકરો એટલે આ સંત ચરણદાસ જેને વડવાળા મંદિરમાં અર્પણ કરવાનો બાપુને ફોન કરે અને ફોનમાં જે નામ આપે કે તારા દીકરાનું નામ સંત ચરણદાસ આજથી પાળું છું મૂકી જાય વડવાળા ધામમાં. એ ગીરનો હાવ જ છે.